વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગમાં સીધી ભરતીના આધારે નવીન નિમણૂક પામનાર સૈનિક ફાયરમેન અને સબ ફાયર ઓફિસર્સના કુલ 92 ઉમેદવારોને નિયુક્તિપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ સવારે 10:45 વીએમસી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના સભ્ય ડોક્ટર શીતલ મિસ્ત્રી, નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ અને મ્યુનિસિપલ કમિશનરના વરદ હસ્તે નવીન નિમણૂક પામનાર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શહેરના વિકાસની દિશામાં કામ થઈ રહ્યું છે ત્યારે ભરતી પ્રક્રિયા માટે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આ બંને ભેગા થઈ અને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. ત્યારે જ્યારે નવા ઉમેદવારોને આજરોજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આ બંને સાથે મળી અને આજરોજ આ 92 લોકોને નિમણૂક પત્રો તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે. વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં આજુબાજુમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આગના બનાવ હોય, કોઈ ઇમરજન્સી હોય, પૂર આવે કે પછી વાવાઝોડાના સમયે વૃક્ષો પડી જવાથી તાત્કાલિક જે સેવાઓની જરૂર પડતી હોય, સાથે સાથે વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનનો સમય હોય, દશામાના વિસર્જનનો સમય હોય કે પછી તાજિયા વિસર્જનનો, એટલે કે આ બધી ધાર્મિક આપણી પૌરાણિક અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને યથાવત રાખતા બધા જ ધર્મના તહેવારો પણ વડોદરા શહેરના નાગરિકો સૌ સાથે મળીને ઉજવતા હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક ધર્મના જે પણ તહેવારોમાં આપણ વડોદરા મહાનગરપાલિકાની જે પણ સેવાઓ જોતી હોય તે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે આ ફાયરમેન અને સબ ફાયર ઓફિસર્સની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે, ચોક્કસ આગામી સમયમાં હાલોલ, કાલોલ, પાદરા, ભરૂચ અને જંબુસર આ બધા વિસ્તારોમાંથી પણ કોલ આવતા વડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર વિભાગના ઓફિસરો અને તેમની ટીમ દોડી જતા હોય છે અને લોકોને તાત્કાલિક સેવાઓ આપી અકસ્માતો અને પરિસ્થિતિની ગંભીરતામાંથી પણ બચાવીને બહાર લઈને આવતા હોય છે. ત્યારે ખરા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એ જાણે કે ઈશ્વર જ મનુષ્યના રૂપમાં, કારણ કે ઈશ્વરને જ્યારે કોઈને મદદ કરવી હોય ત્યારે આપણામાંથી જ કોઈકને માધ્યમ બનાવતા હોય છે. ત્યારે મનુષ્યના રૂપમાં જ્યારે ઈશ્વર મદદ કરવા આવે તેવા આ ફાયર વિભાગના સૌ જવાનોની આજે ભરતી થઈ છે. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. 26 છે અને બાકીના અન્ય જિલ્લામાંથી છે અને જે સરકારશ્રીના નિયમો છે જે પ્રમાણે અલગ અલગ જે કેડરમાં લેવાના હોય છે, જેમાંથી જનરલના 36 જેટલા ફાયરમેન છે, SCBCના 17 છે, EWSના 8 છે, SCના 6 છે અને STના 16 છે. તો એવી જ રીતે સબ ઓફિસરની ભરતીમાં જનરલના 4 છે, SCBCના 2 છે, STના 2 છે અને SC ઉમેદવાર 1 છે. 2 જેટલા ફાયર વિભાગના ઉમેદવારોને આજ રોજ નિમણૂક પત્રો એનાયત કરવાની કામગીરી કરવામાં આવી, જેમાં જે ફાયરમેન છે તેમનો 26,000નો ફિક્સ પગાર જે 3 વર્ષ સુધી રહેશે અને જ્યારે રેગ્યુલર પે સ્કેલ પર આવશે ત્યારે તેમને 40,000 સુધીનો એમનો પે સ્કેલ થશે. તો સાથે સાથે જે ફાયર ઓફિસર છે તેમનો જે આજ રોજ ભરતી તથા બઢતી પ્રક્રિયા અન્વયે જે થશે તેમાં 40,800 ફાયર સબ ઓફિસરના છે જે 3 વર્ષ સુધી ફિક્સ છે અને ત્યારબાદ એમને જ્યારે રેગ્યુલર પે સ્કેલ પર લેવામાં આવશે ત્યારે 60,000 રૂપિયા સુધીનું એમનો પગાર ધોરણ કરવામાં આવશે.